ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાથી અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આજ અને કાલ 2 દિવસ છે. મોરબી મહાનગરપાલિકાની 3 તારીખે ત્રીજા દિવસે છે. તો આજે બધાને જે જાહેર કર્યું છે ને આજે ઘણા બધા લોકો અત્યારે સેન્સ પ્રક્રિયા દેવા આવી રહ્યા છે. આજે સવારે મોરબીના માળિયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત 9:30 થી 11:30, વાંકાનેર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 11:30 થી 1:30 વાગ્યા સુધી, વાંકાનેર નગરપાલિકા બપોરે 2:30 થી 4:30, ટંકારા તાલુકા અને જિલ્લા પંચાયત 4:30 થી 6:30 અને ટંકારા નગરપાલિકા 6:30 થી 8:30 આજનો દિવસ રહેશે. આવતીકાલે હળવદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સવારે 9:30 થી 11:30, મોરબી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત 11:30 થી 1:30 અને માળિયા નગરપાલિકા 2:30 થી 4:30. આ પ્રમાણે બધાને સમય આપણે આપ્યો છે. અને ખાસ કરીને સેન્સમાં આવનારા ઉમેદવારોને પોતાના મતદાર યાદીનો ક્રમાંક અને સ્વરાજ્યની મતદાર યાદીનો ક્રમાંક ફરજિયાતપણે સાથે લાવવાનો છે. બૂથનું નામ અને બૂથનો નંબર, પ્રાથમિક સદસ્ય નંબર અને સક્રિય સભ્ય નંબર, પક્ષમાં વર્તમાન કે પૂર્વ જવાબદારી, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના 3 ફોટા આ લઈ આવવાનું છે. જેને ઈચ્છા હોય એ પણ આ પક્ષની અંદર સેન્સ આપી શકે છે, પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. અને પછી આ પ્રક્રિયા પૂરી થાય એટલે સંકલન સમિતિ અને પાર્લામેન્ટમાં જે નક્કી થાય એને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે. જે આ વખતે કહેવામાં આવ્યું છે કે બૂથનો કાર્યકર્તા છે એમને પ્રાથમિકતા આપવી કે જે ખરેખર જે આજ સુધી જેને કામ કર્યું છે એનો આધાર લેવાનો છે. બીજું ગયા વખતની જે ગાઈડલાઇન્સ હતી કે છે એ એમને ચાલુ રાખી છે કે 60 વર્ષથી ઉપરના છે, એમાં જો ફેરફાર થશે તો આજકાલમાં કહેશે, પણ અત્યારે એમ કીધું છે કે ઉપરની ગયા વર્ષની જે ગાઈડલાઇન હતી એ પ્રમાણેનો આપણે કરવાનું છે. કહેવા છે આપણા રમણભાઈ હોરા ધારાસભ્યશ્રી છે, એક છે ગૌરવભાઈ રૂપારેલિયા જુનાગઢ છે અને દેવાંગભાઈ દવે કચ્છના છે. એ 3 અને બીજી સેન્સ લેવા માટે બીજા 3 લોકો આવવાના છે. લોકોને જ આપણે બોલાય સેન્સ માટે એક બેઠક ઉપર તો ઘણા બધા આવે છે. 8 થી 10 લોકો છે, 5 લોકો છે, 3 લોકો છે, એવું એવરેજ આવે છે. 3, 4, 5 લોકોની એવરેજ ગણવાની. સમગ્ર ગુજરાતભરમાં આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરેલ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હરહંમેશ માત્ર ચૂંટણી પૂરતો સક્રિય હોય છે એવું નહીં, લોકોના કામો કરવા માટે, વિકાસના કામો કરવા માટે સદાય તત્પર હોય છે. પર જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે એની પ્રક્રિયા કરવી પડતી હોય છે. એમ અમે 3 મિત્રો આજે આ મોરબી જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સેન્સ લેવા અમારા કાર્યકર્તાઓ મિત્રોને સાંભળીશું. એમને જે કંઈ કહેવું હશે એ પણ અમે નોંધ કરીશું અને આ વિગતો અમે પ્રદેશ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. અત્યાર સુધીનો જે ટ્રેન્ડ રહ્યો છે, અમે 2 જિલ્લા પંચાયતના ઉમેદવારોનો સાંભળ્યા છે. ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ, સક્રિય કાર્યકર્તાઓ આવ્યા છે, સારા એજ્યુકેશન ક્વોલિફિકેશનવાળા આવ્યા છે અને એવરેજ કહું તો 8-9 ઉમેદવારો આ બંને સીટો ઉપર આવ્યા છે. આખો દિવસ અને આવતીકાલ સુધી અમારી આ પ્રક્રિયા ચાલુ રહેશે અને આ પ્રક્રિયા ચાલુ રહ્યા પછી અમારા આગેવાનો સાથે ચર્ચા કરીને આ વિગતો અમે પ્રદેશ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. અને આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શક રીતે થાય, કોઈપણ કાર્યકર્તાને પોતાને નુકસાન ન થાય, બધાને પોતાની વાત કહેવાની છૂટ છે. અમારે સાંભળવાના છે અને એ સાંભળીને ભારતીય જનતા પાર્ટીના બધા જ સારા લોકો છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન એક સીટ ઉપર એક જ હોય તો એક જ ઉમેદવાર પસંદ થશે. એ દિશામાં બાકીના જે ઉમેદવારો છે એને જીતાડવા માટેનો પ્રયાસ કરશે. આ અમારી ભારતીય જનતા પાર્ટી જે નીતિ રીતિ અને કાર્યપદ્ધતિ છે એ પ્રમાણે આગામી દિવસોમાં મોરબી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ બહુમત સાથે જંગી બહુમતીથી જીતશે એ અત્યાર સુધીના અનુભવ પરથી અમને લાગે છે. આપ બધાનો પણ સહયોગ રહે એટલી પ્રાર્થના વિનંતી સાથે આપ બધાનો ખૂબ ખૂબ આભાર.